ના પક્ષના ના વિપક્ષના, અમે છીએ જનતાના પક્ષના. હાલ અમે આયા છીએ ગરીબના આપણે ગિરધરનગરના માકુબાના છાપરા આગળ, જ્યાં હું આપણા કેમેરામેનના કહીશ કે દ્રશ્ય બતાવશે કે જે અહીંયા રેલવેના પ્રોજેક્ટ દ્વારા જે કામ ચાલી રહ્યું છે એમાં જે આ કેમેરામાં જે આપણને દ્રશ્ય બતાવે છે, જે ભૂંગળું નાખવામાં આવેલું છે અને એ ભૂંગળું ત્યાં અંદર સ્થાનિકો રહે છે, એ લોકોના મકાનના અંદરથી પણ ભૂંગળું ડાયરેક્ટ અંદર નાખવામાં આવેલું છે. એ લોકોનું કેવું એવું છે. તો આપણે સીધા અહીંના કર્મચારી છે એમની સાથે સીધી વાત કરશું. સાહેબ નમસ્કાર, स्वागत है तुम्हारू. साहब काम चाली रही है, एने लेने शू कहो तब? देखो ये जो भी है ना साहब लोग बताएंगे आपको. हम तो सिक्योरिटी के इंचार्ज हैं, तो हमारे अंदर नहीं आता. हमारे को बस खाली आ रहे फोन कर दिया मैं. સાહેબ અહીંયા સ્થાનિક જનતાનું એવું કેવું છે કે આ જે પાઇપ નાખેલો છે એમાં આ લોકોના ઉપર મકાન પણ છે અને એ લોકોને જાણ પણ કરવામાં નથી. સાહેબ જોડે વાત થઈ ગઈ છે. સાહેબ એ લોકોને સમજાવી દીધું છે શું કામ છે. શું કહેશો તમે? આ મકાનની જાણ અમને આલી નથી, નોટિસ બી નથી આલી, કશું નથી આલી. અમે નાના બચ્ચા લઈને ચા ગાડી જઈએ. હા બધું આવે છે અમારે, ઘરનું બધું પૂરા આવે છે અમારે. આ જે લોકોના મકાનમાં કર્યું હોય તો શું કરે? ખતરનાક કામ કરે. અમારા મકાનમાં પૂછ્યું નથી, પાઇપ ભરી લીધી છે. પાઇપ નાખવામાં આવેલો છે મકાનના નીચેથી, જે ખાડો પાઇપ શેનો નાખવામાં આવેલો? એ પાણીની લાઈન અમે પૂછ્યું નથી, અમારે જણાવ્યું બી નથી. આ મકાન અમારા છે, બે મકાન અમારા છે. આ બે મકાન મારા છે, કશું અમારે જણાવ્યું નથી. લોકો બિલ્ડિંગ વાળા ઉભા થઈ ગયા છે, કશું અમારે લેખે લેતી નથી. મારો તો તમે પથ્થર મારો કે અમને કે પોલીસ વાળા બી અમારું સાંભળતો નથી. પોલીસ વાળા બી અમારું સાંભળતો નથી. 500 ઘરવાળાનું કોનું નહીં સાંભળતા એટલે અમે 500 માણસ મરી જશું. એક્શન લઈએ. હા એવું કે છે. આ પડી જાય મરી જાય પછી એક્શન લઈએ. એવું મરી જાય પછી અમે કેસ લઈએ તમારો, એમ કહેવા માંગે. હા એમ કે છે પોલીસ વાળા, એમ કે છે કે તમે કશું મગજમારી કરશો ને તારે અમે આવીશું, ત્યાં સુધી અમે નહીં આવીએ. તો તમને પોલીસ અરજી કરવા ગયા, પોલીસ સ્ટેશને ગયા હતા અરજી કરવા. સાઈબાગ પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ વાળા કે તમારે મારામારી થાય એકબીજાથી ને તમને વાગે તો અમે તમને બી લઈ જઈએ ને એમને બી લઈ જઈએ, ત્યાં સુધી અમે કશું નહીં કરીએ. એમ કે છે ગરીબ જનતાનું પણ પોલીસ નથી સાંભળતી. અમે કશું નથી કરી શકતા નથી. નરેન્દ્ર મોદી સાહેબ તો એમ કે છે કે ગુજરાતમાં ગરીબોની સરકાર છે. મોદી એમ કે અમે ગરીબ લોકો લીધે મરી જશું, તો અમારા લીધે મરો ને. અમે તમે તો આગળ વધાર્યા, અમે તો ગરીબોની સરકાર ફોડી ને ચાકા મારી ના અમે કેસ લઈએ ક્યાં? તે સિવાય ના લઈએ કેસ ક્યાં? માથા ફોડીને ચક્કા કરીને લોહી થઈને આવે કે લોહી આવું ચાલે સાહેબ. માથા ફોડીને આવે પછી કેસ લેવામાં આવે એવું લોહી વાળા ખાઈને આવે ક્યાં? આવું ચાલે. અમે ચા ગાડી જઈએ સાહેબ, બોલો કે અમે મરી જઈએ. અમારા જવા છોકરા લઈ જઈએ. એ લોકો સાહેબ પાણીનો પાઇપ અહીંથી લીધો છે, પાણીનું કનેક્શન ત્યાં મેઇન રોડની બહારની સાઈડમાં છે અને એ લોકો અહીંથી અંડરગ્રાઉન્ડ કરીને હાઇડ્રોલિક મશીનની પ્રેશર આપીને પાઇપના મકાનની બહાર નીકાળવામાં કોશિશ કરી લીધી લોકોએ પૂરેપૂરી દાદાગીરીથી એમની. પેલા નંબર બતાવજો એમનો સાહેબ. આ પીપળાની જડો કાપી સાહેબ એ લોકોએ હાઇડ્રોલિક મશીનની પાઇપના મકાનની નીચે આવ્યો છે. હવે આ પીપળાની જડો કપાઈ હશે અને જતા દિવસોમાં આ પીપળો કમજોર થઈને નીચે પડશે ત્યારે આજુબાજુના 15 મકાનો ફેમિલી સાથે નાના બાળ બચ્ચા સાથે રહે છે. આ બધું અમને દર્શાવતા જાણ કરતા તો પણ એ લોકો દાદાગીરીથી જબરજસ્તીથી પાઇપના મકાન નીચેથી બહાર નીકાળ્યો અને અમારી વાત માનીને આવા મકાન પડી જાય, આ પીપળો પડે મકાનમાં ફેમિલીના નાના બચ્ચા મરી જાય. આનો જવાબ પણ આપવા તૈયાર નથી કે લેખિત આપવા પણ તૈયાર નથી સાહેબ. ઘર ફાડી કારણ તો કઈ જવાબ નહીં આવતા કે પૈસા નહીં તો અમારા રસ્તામાં પડી રહીએ. કાલે નાના બચ્ચા હોય અમે રહીએ 30-35 વર્ષથી રહીએ. ઘેરા રહીને જેલા સાહેબ અમે આ ઘેરા 100 વર્ષ થાય. અમારા 35 વર્ષ મારી ઉંમર આવી નીકળી જાય. હું 35 વર્ષથી આવી રહું છું. બધું છે પુરાવા બધું છે સાહેબ. કશું આવવાનું ના જ પાડે છે કે કશું તમને નહીં આપીએ. અમારું કામ તો અમે કરીશું જ, તમે જે પણ કરી નાખો. એવું કોણ કહે છે? અહીંયા રેલવે વાળા કામ ચાલુ છે ને
એ બધું એમ જ કહે છે કે તમને કશું આપવાનું નથી, તમે કેટલું બી અમને કરી દો કે પોલીસ વાળા લઈ આવો કે કોઈ બી લઈ આવો મિનિસ્ટર, પણ અમારું કામ ચાલુ જ રહેશે, અમારું કામ રોકાશે નહીં. મરી પણ જશો ને તોય કામ નહીં રોકાય કે અમારું, એવું કે છે. અને મકાનના પૈસા લેવા હોય તો મોદીજી જોડે જાવ કે હા, એવું કહેવા અમે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, ગરીબોની સરકાર છે. કે મોદી તને હોટલ તો મોદી પાસે જાવ કે આ મોદી ખેલ કર્યો કે એમ કે અમને બોલો સાહેબ, હવે અમે મોદી ચા હોદવા પકડવા જઈએ, હા મોદી ને ચા જલવા જઈએ. સહી નહીં કરીને આપતા કોઈ અમને, તમે સહી નહીં બતાવી કે અહીંથી તમારા ઘર નીચેથી અમારે પાઇપ લેવો છે, એના માટે કોઈ એગ્રી કે કોઈ સ્ટેજ નહીં બતાવ્યું કે અમને નોટિસ આપી આ સાહેબે કે તમારા ઘરના નીચેથી અમારે પાઇપ લેવાનો છે, તમે ઘર ખાલી કરીને જતા રહો, એવું કશું અમને કહેવામાં આવ્યું નથી. આ પાઇપ જે તમારા મકાન નીચેથી નાખવામાં આવેલો છે એમાં તમને લોકોને જાણ કરવામાં નથી આવી. અને અમે જાણ કરવા આવ્યા કે અમારા ઘરના અંદર મોટો પીપળો છે, આ પીપળો છે, પીપળાની નીચે મકાન છે, મકાનના આજુબાજુ 10 મકાન છે, આ પીપળો પડે તો એની જિમ્મેદારી બી કોઈ લેવા માટે તૈયાર નથી. એ કે પડશે ત્યારે દેખા જશે એમ કે છે, અને કોઈ અત્યારે સાઇન કરવી આપવામાં આવતું નહીં એમને, એમ કહેવામાં આવે. શું અમે પણ તમે બધા મરી જાવ પછી પછી આ બધું પડો એ અમારે કામનું. પછી આ અમારે કોઈ નહીં પેઢી ચલાવવાની છે. લખાડવાનું પણ સહી કોઈ કરી આલવાની, આ કામ અમારું અહીં અમારે પેઢી ચલાવવાની આ અંદર હવે સુરંગ કરી એ ગમે ત્યારે બી અકસ્માત તો થવાની જ છે ને. આ અહીંયા એક બાજુ રેલવે નું કામ ચાલે છે, રેલવે જાય છે, આ મેટ્રો નું કામ ચાલે, બોરિંગ મશીન ચાલશે, એમના બોરિંગ મશીન ચાલે ત્યારે મકાને બધા નીચે આવી જવાના છે. ધરતી આ દિવાલો ફાટી ગઈ છે, દિવાલો ફાટી ગઈ, અને એ લોકો એવું કહેવા માંગે છે કે તમે મરી પણ જશે તો અમારું બુલેટનું કામ નહીં રોકાય, તમારથી થાય કરી લો. અને એના કોર્પોરેટરો કોઈ સાંભળતા નથી, સાહેબાદ ડિવિઝનના પોલીસ વાળા કોઈ સાંભળતા નથી. અમે બધી જગ્યાએ જઈને આવ્યા, બધી કોશિશ કરી, પણ આ લોકો કોઈ એક્શન લેવા તૈયાર છે નહીં. આ લોકો એમ કહે કે એએમસી માંથી અમે CWC માંથી અમે લેટર લઈને આવ્યા છે, અને અમને ઓર્ડર આપ્યો છે પાઇપલાઇન ઘરની બહાર નાખવાનો. અમને લેટર બતાવવામાં આવ્યો નથી બતાવવામાં આવ્યો લેટર, ઉપરથી કે તમારથી થાય તમે કે આ વિડીયો અંદર રેકોર્ડ કરવા દાદાગીરી કરે છે અમને. આ માઈક અહીંયા રાખો, એમનો અવાજ સંભળાશે. મારું ઘર સાહેબ તૂટે છે, તૂટે પડે એટલું રેલવેના કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરવામાં घड़ीक में कैसे कि हमें म्युनिसिपालिटी में नहीं, घड़ीक में कैसे हमें पाटा रेलवे वाला में नहीं, हमें बोलिए क्या थी कॉर्पोरेशन जोड़े जाइए साहब, અહીં ये સાહેબ, हमने नहीं કેમેરો લઈને અહીંયા આવો, તમને દિવાલ બતાવું હું. આ દિવાલ તમે જુઓ. કેમેરામેન કહીશ કે હું આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશું આપણે, જ્યાં રેલવે તંત્ર દ્વારા અહીંયા 15 ફૂટ જેટલો અંતિમ ખાડો કરવામાં આવેલો છે. જે પાઇપ નાખેલો છે, પાઇપ મકાનની અંદરના નીચેના ભાગમાંથી નાખેવામાં આવેલો છે. અને સ્થાનિક રહીશોનું એવું પણ કહેવું છે કે અહીંયા લોકોએ જે પણ કામ ચાલુ કર્યું અમને લોકોને નોટિસ પણ નથી આપવામાં આવી, અને કોઈ અત્યાર સુધીમાં જાણ પણ કરવામાં નથી આવી, નથી કોઈ લેખિતમાં આપવા તૈયાર આ લોકો. અને તમારથી થાય કરવા કરી લો કે તમારથી જે થાય એટલે અમારું બુલેટનું કામ નહીં રોકાય. તમે મરી પણ જશો તો પણ તમારું કામ સ્ટોપ નહીં થાય. આવા ઊંધા જવાબ આપે છે. આ દિવાલ અહીંથી આ કામ સ્થાનિક રહીશો અહીંયા એટલા બધા પરેશાન છે. આ કામ ચાલુ કરવાથી આટલું બધું અમે કહી રહ્યા તો બી સાંભળતા નથી ને દાદાગીરી કરીને કામ કરે. અને આ દિવાલો ફાટી ગઈ. આ કામ અત્યારે અડધું છે તો બી આ દિવાલો ફાટી ગઈ. હું મારા સંવાદદાતાને કહીશ કે કેમેરામાં દિવાલ ફાટી ગયેલા દ્રશ્ય બતાવે, જે આ નીચે ભૂંગળા નાખવાથી મકાનોને નુકસાન થઈ રહ્યું છે. તંત્ર દ્વારા કોઈ સાંભળવામાં નથી આવતું. શું કહેશો વાતો મેં? હજી રાંધી બી નથી, બીક લાગે છે અમને સાહેબ. સવારના જ્યાં નહીં, સવારમાં જ્યાં જાય ઘરમાં ચા ની બાય કશું હજુ અમે ફરી રહ્યા તો આ નીચે અહીંયા જે ભૂંગળું નાખવામાં આવે છે, તમને લોકોને કોઈને જાણ કરવામાં આવી છે? કશું જાણ કરી અમને, તમને કોઈને નોટિસ આપવામાં આવી છે? અને સાહેબ કાલે અમે સાંજે કામ બંધ કરાવ્યું એ લોકોનું, ત્યારે કે અમે અમારા માનવો કામ બંધ કરીને હવે બહાર આવી જશે, પછી કે તમે તમારા ઘરે જઈને નિરાતે સુઈ જાઓ. હવે રાત્રે અમે અમારા ઘરે ગયા પછી આમના 4 લેબર અમને પાઇપની અંદરથી દાખલ થઈને અને અંદરથી સુરંગ ખોદવાનું ચાલુ કર્યું.
અને ફરી અમને અવાજ આવ્યો, ધ્રુજારી થઈ ઘરની અંદર, છોકરા ફેમિલી બધું બહાર આવી ગયું દોડીને તરત જ. અને પછી અમે આવ્યા ત્યારે મજૂરોને બહાર નીકાળીને કામ બંધ કરાયું. અને સવારે ફરી એ લોકો પાછા એમના અધિકારીઓ સાથે આવ્યા અને જબરજસ્તી દાદાગીરીથી એ લોકોએ આ કામ ચાલુ કર્યું છે. એટલે તમારું કહેવાનું એવું છે કે રાત્રે સુતા હોય ત્યારે જ કામ કરવામાં આવે છે? દિવસમાં બી કરે છે, રાત્રે તો અમને એ લોકો એવું સમજાવ્યું કે હવે અમારા મજૂરો કામ નહીં કરે, તમે ઘરે જતા રહો. પછી અમારા ઘરે ગયા પછી એ લોકોએ છાના માના ફરી કામ ચાલુ કરી દીધું. પછી અમે જાગીને બહાર આવી ગયા, જમીનમાં ધ્રુજારી કેમ થાય છે, પરિવારને બહાર મૂકીને પછી અમે પાછળ આવ્યા. એ કામ તાત્કાલિક ફરી રાત્રે બંધ કરાવીને સવારે એ લોકોએ દાદાગીરીથી કામ ચાલુ કરાવ્યું છે. સાહેબ, અહીંયા આપણી સાથે સ્થાનિક પોલીસ, રેલવે પોલીસ પણ છે, આપણે એમને પણ પૂછી જોઈશું કે સાહેબ શું નામ છે તમારું? મારું નામ હેડ કોન્સ્ટેબલ ગુરુદેવ શર્મા છે. શર્મા સાહેબ, આ અહીંયા જે અત્યારે કામગીરી ચાલી રહી છે, તમે અહીંયા અત્યારે પોલીસ બંદોબસ્ત તરીકે આવેલા છો રેલવે કર્મચારી તરફથી, તો શું ખરેખર घटना શું છે साहब? ये तो मैं सुबह दिन में ही आया हूँ आज. अच्छा, तुम अभी आए हो? हाँ, तो ये रात का कल का चालू है. अभी सुबह से आप पॉइंट पे हो ना? सुबह से आपने देखा કે 5 લાખ રૂપિયા અમને મકાનના લીધે આપી દે, અમને મકાનના લીધે 5 લાખ રૂપિયા આપી દે, તમે કશું બી કરો, પછી અમે બનાવીશું. અમારે મકાન બનાવવું હોય તો અમે પછી બનાવીશું. તો અમને ના પાડે છે કે તમને કશું આપવું નથી, અમારે કશું તમારે મકાનને નુકસાન થશે તો અમે કરીશું. પણ અમે અમારું કેવું એમ છે કે અમને 5 લાખ રૂપિયા આપી દો, તમે તમારે કામ કરવું હોય તો કરો તમે. બીજી જગ્યાએ મકાનનું ડેમોલેશન કરવામાં આવેલું છે, એ લોકોને પૈસા આપેલા છે, તમને લોકોને નથી આપ્યા? કશું નથી આપવાનું, ના જ પાડી દીધું. અમે માંગ રાખી કે અમને 5 લાખ રૂપિયા આપી દો મકાનના, અમે બનાવી લઈશું. પછી કરશે અમે બનાવી લઈશું. અમને કશું પૈસા ના જ પાડી દીધી. આ બાજુની લેમે આ બાજુ કોની આલે બધા ફરિયાદ લેલા છે અમારા આ બાજુના વાકરીના આ બાજુ નથી સાંભળો, 12 સાપડા મારા પાડે સાહેબ, તો એમને સેવી અમને સલાહ આપી કે તમે 3 મહિના ઓલી વાઈન જતા રહો, તમે ઊંઘવાઈ ગયા, અને અત્યારે તમને ખાવા મળશે, ચા મળશે, તમારી બધી સગવડ. કશું કે કશું ના આલ્યું. અને આ રોડ ઉપર અમારો સામાન નાખી દીધો તો તારે 4 મહિના મેં છુમા મોટી પાઇન પડી રહ્યા, તારે મારા જો મક્કા મુકારા પડી રહ્યા. 4 મહિનાનો અમે તો ઢોર છીએ, અમારું કઈ, અમે ગરીબ છીએ તો અમારું કોઈ જીવ જ નહીં. તમારું કેવું એમ કે અમે પૈસા વાળા બિલ્ડર ના અધિકારમાં, સરકાર તો એવું કહે છે કે ગરીબોની સરકાર છે, સરકાર, પણ અમે ગરીબો નહીં, અમે બિલ્ડર છીએ અને આ બધા ગરીબ છે. આ કામ કરે એટલે કરવા દેવાનું, અમે બિલ્ડર છીએ એટલે અમારું નહીં સાંભળવાનું એમ કહેવામાં આવે છે મોટા મોટા અધિકારીઓ. અને અધિકારીઓ દાદાગીરી કરીને અમને અમીર અને અમને દબાવો. આ ગરીબો છે, આ કામ કરે ગરીબ છે. કોઈ દાદાગીરી આપણે કહેવા જેવું છે? આ સરકાર બન્યા કોઈ ગરીબ લોકોને લીધે બનેલા છે, તો ગરીબ લોકોની તમે સાંભળો તો બહુ આવું છે. હવે ગરીબ લોકોનું સાંભળો. વિશ્રાલીમ દગો કર્યો. અત્યારે 4 મહિના ગયા તો કોઈ સહારો અમને નથી આલ્યો, કોઈ સહારો અમને નથી આલ્યો. મોદી બેઠા ને મારા પ્રતાપ બેઠા ઉપર કે ગરીબ ને પ્રતાપે એમ તો શું છે? હા, નરેન્દ્ર મોદી બેઠા, ગરીબ ને પ્રતાપ બેઠા ઉપર તારે. નરેન્દ્ર મોદી અત્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠા છે, ગરીબના પ્રતાપે બેઠા છે, એવું કહેશો? ગરીબ પ્રજાથી પ્રેમ થાય અને આવી બધી આપી તો પણ ગરીબ પ્રજાઓ નથી સાંભળતા. સાંભળતા પડે, ગરીબ પ્રજાને સાંભળતા નહીં. અમને બી લેન બસેરામાં જાવ કે આ મારું ઘર, યાર પેલું જ ઘર મારું છે. નેન બસેરામાં જાવ કે ગાંડાઓમાં ને એમાં ઊંઘવા લગાવવા અમને આ નાના છોકરા લઈ લઈને અમને સાહેબ તો કોણ જાય આ હતી તો એ ગરીબ જનતા, જેઓ લોકોનું કહેવું એવું છે કે ભાઈ તંત્રને રજૂઆત કરીએ છીએ વારંવાર, પણ છતાં પણ અમારું સાંભળવામાં નથી આવતું. તો જલ્દી કરીને આનું કોઈ નિરાકરણ લાવે અને આ લોકોને વળતર મળે એવી એ લોકોની માંગણી છે. કેમેરામેન રાહુલ પાંડે સાથે ભરત પટેલ, તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ.